કોન્કરર્સ યુટ્યુબ પર પહેલી વાર ગુજરાતીમાં 3D મોડેલથી ક્રિયાશીલ સમૂહ સમજાવવા માટે મેં જ આવ્યો છું. કોન્કરર્સ તમારા માટે એકદમ વ્યવસ્થિત રીતના એકદમ પરફેક્ટ સમજાવીશ. બરાબર? ક્રિયાશીલ સમૂહ શું છે પહેલાની સ્લાઇડમાં સમજાવ્યું જ છે, તો પણ મેં પાછો એકવાર રિવાઇઝ કરી દઉં કે ક્રિયાશીલ સમૂહ શું છે, શું છે. બરાબર? તો અહીંયા તમે જુઓ તો ક્રિયાશીલ સમૂહ એટલે કે પરમાણુ કે પરમાણુઓનો સમૂહ જેના કારણે કાર્બનિક સંયોજનોના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ નક્કી થાય. જેમ કે આલ્કોહોલની વાત કરેલી, OHના કારણે કાર્બનિક સંયોજનોના ગુણધર્મ નક્કી થતા હતા. આલ્ડીહાઇડ CHO યાદ છે, એના કારણે આપણા કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મ નક્કી થતા હતા. તો એને આપણે 3Dમાં જોઈએ કે કેવી રીતના દેખાય. તો હમણાં મેં કહ્યું કે ક્રિયાશીલ સમૂહ આપણા કાર્બનિક સંયોજનોના કોણ છે? સુપર હીરો. સર કોઈ કે વિલન? આપકો જો સમજના है સમજો. એ સુપર હીરો છે, વિલન છે. ઓકે, તો જોઈએ કે સુપર હીરો. ઓહો, ચશ્મા લઈને આવ્યો સુપર હીરો, જો બતાવે. હા, ઓહો, જો ઓહો, એ તો પૃથ્વી પર આંટા મારે છે, જો. હા, તમને તમારું હાર્દિક સ્વાગત કરે છે. હવે તો આપણે આ સુપર હીરો એટલે કે ક્રિયાશીલ સમૂહને ધીમે ધીમે ડિટેલમાં જોઈએ. તો પહેલી વાત કરીએ આલ્કોહોલ. કોની વાત કરીએ? આલ્કોહોલ. આગળની સ્લાઇડમાં મેં તમને કીધું હતું કે કાર્બન સાથે જ્યારે OH જોડાય ત્યારે શું બની જાય? આલ્કોહોલ. તો અહીંયા જુઓ, અહીંયા કાર્બનિક સંયોજન સાથે કોણ જોડાયું? આલ્કોહોલ, OH. તો આ શું બની ગયું? ક્રિયાશીલ સમૂહ. આ OHના કારણે આખા કાર્બનિક સંયોજનોનો રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ નક્કી થશે. આ જે કાંડ કર્યું છે, જે પણ કર્યું છે, હીરો કે વિલન જે કેવું હોય તે, આ હીરો છે કે વિલન છે મને નથી ખબર, પણ જે પણ કાર્બનિક સંયોજનોના ગુણધર્મ નક્કી થયા છે આ OHના કારણે જ થયા છે. રેડી? ઓકે, તો હવે આપણે વાત કરીએ. બિલકુલ, આલ્કોહોલ કમ્પ્લીટ થયું. હવે બીજો ક્રિયાશીલ સમૂહ છે આપણા પાસે કીટોન. કોણ છે? કીટોન. તો હવે વાત કરીએ આપણે કીટોનની. આવે છે કીટોન અને આલ્ડીહાઇડ આવે છે, સુપર વિલન આવે છે. હા, તો અહીંયા તમે જુઓ, રે રોકી દીધું. હવે જુઓ, આ કીટોન એટલે આપણે ભણ્યા જ હતા. હા, કીટોનમાં કોણ હતો? અરે રે હું થઈ ગયો મારાથી. હા, તો અહીંયા કીટોનમાં કોણ હતો ખબર? C+O. તો અહીંયા કાર્બન હશે એટલે કે અહીંયા પણ કાર્બન હશે. તો વચ્ચે જ્યારે CO દેખાઈ જાય તો આપણે શું બની જાય? કાર્બન અને કાર્બનની વચ્ચે જો CO દેખાઈ જાય તો શું બની જાય? કીટોન. હા, હવે જો છેડે CO દેખાઈ જાય તો C+O સાથે કોણ આવશે? H. બરાબર? તો આપણે આ શું બની જાય? આલ્ડીહાઇડ. આ શું બની જાય? કીટોન. તો તમે જુઓ, અહીંયા કાર્બન સાથે C+O જોડાયેલો છે તો શું બની ગયો? આલ્ડીહાઇડ. અહીંયા કાર્બનના છેડે C+O ને પછી H જોડાઈ ગયો. ઊંધું બોલાય ગયું મારથી. હા, C+O, આ બાજુ કાર્બન અને આ બાજુ કાર્બન એટલે શું થઈ જાય? કીટોન. અહીંયા C+O, અહીંયા હાઇડ્રોજન, તો શું થઈ જાય? આલ્ડીહાઇડ. રેડી? તો જોશમાં મારાથી પણ ભૂલ થાય, હું પણ માણસ જ છું, એટલે ચિંતા નહીં કરવાની. હા, તો અહીંયા C+O CC તો શું બની ગયો? કીટોન. C+O સિંગલ બોન્ડ H શું બની ગયો? આલ્ડીહાઇડ. થોડુંક આપણે ઇમેજિન કરીએ. નાનું કરું લા? હા, નાનું થા. અરે આને નાનું કરું. હા, હવે આને જો 3Dમાં કેવા દેખાયેલા. હા, જો કીટોન C+O CC, C+O સિંગલ બોન્ડ H દેખાઈ ગયો. તો આ થઈ ગયું કીટોન અને આ કોણ થઈ ગયું? આલ્ડીહાઇડ. રેડી? ઓકે, હવે વાત કરીએ આપણે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ કેવા દેખાતા હતા ખબર છે? હા, કાર્બન સાથે કોણ હતું? દ્વિબંધ. દ્વિબંધ સાથે કોણ હતો? ઓક્સિજન. અને પછી કોણ આવી જાય? OH. અહીંયા તમને વાત કરું, કાર્બોક્સિલિક એસિડમાં C+O સિંગલ બોન્ડ OH. તો આ થઈ ગયું આપણો કાર્બોક્સિલિક એસિડ. આવું કંઈ દેખાય છે? હા, આવું જ દેખાય છે. જો C+O સિંગલ બોન્ડ
OH દેખાય છે? અહીંયા દ્વિબંધ છે સર, દેખાતો નથી. દેખાડો તો બિલકુલ દેખાડીશું. જોજો હા. હા, જો દેખાશે તમને સુપર હીરો આવે છે રાઉન્ડ મારવા માટે. C∏O. રેડી? થોડુંક ફેરવ્યા ને. જા તું જા, નાનો થા. હા, મારા સ્ટુડન્ટને C∏O દેખાવું જોઈએ. દેખાશે ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ OH. રેડી? તમે તો ખુશ થઈ ગયા છો 3D માં જોઈને. હા, આ સુપર હીરો છે, જો બતાવે છે આપણને આવી રીતના. ઓકે, ચાલો તો હવે વાત કરીએ આપણે એમાઇન. આની વાત કરીએ એમાઇન. એમાઇન એટલે કાર્બન સાથે જ્યારે NH2 જોડાયો હોય, જ્યારે કાર્બન સાથે NAH2 જોડાયો હોય તો શું બની જાય? એમાઇન. શું બની જાય? એમાઇન. તો બતાડું, અહીંયા તમે જુઓ કાર્બન સાથે એમાઇન જોડાઈ જશે તો બની જશે એમાઇન. વિડીયો ચાલુ કરીએ તો જુઓ અહીંયા કાર્બન સાથે NH2 જોડાઈ ગયેલો. ક્યાં સીધા બહુ ફાસ્ટ જાઓ છો તમે. ઓકે, તો અહીંયા જો કાર્બન સાથે NH2 જોડાઈ ગયો તો શું બની જાય? એમાઇન. શું બની જાય? એમાઇન. જ્યારે કાર્બન સાથે CO NH2 જોડાય તો શું બની જાય? એમાઇડ. શું બની જાય? એમાઇડ. તો હવે આપણે વાત કરીએ હેલો આલ્કેન. સર વારંવાર કેમ બોલો? અરે ફોન પર આપણે હેલો નહીં બોલતા હોઈએ તો હેલોની મને યાદ આવી. તો આપણે વાત કરીએ હેલો આલ્કેનની, જેમાં કોણ ક્રિયાશીલ સમૂહ છે? હેલોજન. એટલે કે કાર્બન સાથે કોણ જોડાયો હોય? X. કાર્બન સાથે કોણ જોડાયો હોય? X એટલે ખબર ને? હેલોજન. તમારા મગજમાં X એટલે ઘણા બધા વિચાર આવે. તમારી X હશે પણ નહીં પણ હશે તો સારી વાત છે, તમે મેચ્યોર થઈ ગયા, બ્રેકઅપ થઈ ગયું હશે. પણ નહીં હોય તો મેં કંઈ નહીં કરી શકું. હાલો, તો X એટલે હેલોજન. હેલોજનમાં કોણ આવે? FCl Br I. આ બધામાં આવે હેલોજન. જ્યારે કાર્બન સાથે જ્યારે હેલોજન જોડાઈ જાય તો આપણો કયો ક્રિયાશીલ સમૂહ બની જાય? હેલો આલ્કેન. તો જુઓ અહીંયા તમારા કાર્બન સાથે હેલોજન જોડાશે. જેમ કે જુઓ ફ્લોરિન આવી ગયો, પછી કાં તો કોણ આવી શકે? ક્લોરિન. કાં તો કોણ આવી શકે? બ્રોમિન. થઈ ગયા? ઓકે, હવે આપણે વાત કરીએ ઇથર. આની વાત કરીએ ઇથર એટલે કાર્બન અને કાર્બનની વચ્ચે કોણ આવી જાય? ઓક્સિજન. કાર્બન અને કાર્બનની વચ્ચે કોણ આવી જાય? ઓક્સિજન. તો એને શું કહેવાય? ઇથર. જુઓ અહીંયા કાર્બન અને કાર્બન વચ્ચે કોણ આવી ગયો? ઓક્સિજન. તો આ કયો સમૂહ થઈ ગયો? ઇથર. ઓકે, તો આ થઈ ગયું આપણું. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે. ચાલો વિડીયો ચાલવા દઈએ. ઓકે, હવે આપણે વાત કરીએ એસ્ટર. હાની વાત કરીએ એસ્ટર એટલે તમને ખબર છે? સી કરવાનો રહી જાય દર વખતે. C∏O. કાર્બોનિલ સમૂહ સાથે ઓક્સિજન હોય, એના પછી કાર્બન હોય અને આ બાજુ પણ કાર્બન હોય તો આ કયું થઈ જાય? એસ્ટર. શું થઈ જાય? એસ્ટર. તો તમે જુઓ અહીંયા C∏O એટલે કે કાર્બોનિલ સમૂહ દેખાઈ ગયો. એના સાથે કોણ છે? અહીંયા મેં જમણી બાજુ બનાવ્યા પણ અહીંયા આપણા એનિમેશનમાં ડાબી બાજુ ઓક્સિજન છે. ઓક્સિજન સાથે અહીંયા કાર્બન છે. હા, આ કાર્બોનિલ સાથે કાર્બન છે, બિલકુલ. અહીંયા ઓક્સિજન સાથે કાર્બન છે, આ કાર્બોનિલ સાથે પણ કાર્બન છે. તો એનો મિનિંગ આ કયો ક્રિયાશીલ સમૂહ થઈ જાય? એસ્ટર. રેડી? તો આ થઈ ગયો આપણો 3D માં એનિમેશન. ક્રિયાશીલ સમૂહમાં મજા આવી હશે એવી મેં ઉમ્મીદ કરું છું. ની મજા આવી હોય તો મને કાંઈ ફરક નહીં પડે, ભાડમાં જાઓ. તમારે જે કરવું હોય તે બગાડી લો મારું ખટાવ.